ચાલતો ની દોડતો થઈ ગયો છે. તારું છા થોડોક અનઇવન થઈ ગયો છે બટ ચાલે. અને બહાર જો પણ જમવા બેઠું છે. પાછળથી અમે જે બધા શું કહેવાય દરવાજાને ફર્નિચરના ઉતાર્યા હતા. શું થયું તાર ચેનલને? એટલો બધો પ્રેમ બતાવો એના 300 ખાલી 3 જે કેમ કરાય? હા અને લાલ ઓકે રોહિણી જોડે એવું થયું કે હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને મારો લુક તમને લોકોને દેખાઈ રહ્યો છે કે હું થઈ છું અત્યારે રેડી, બિકોઝ અત્યારે શૂટ કરવું હતું એટલા માટે. અને ગઈકાલે વ્લોગ નહોતો મૂક્યો કેમ કે નિશુ અને ખરેખર નિશુને રાખતા રાખતા વ્લોગ લેવો ને મારા માટે બહુ જ મુશ્કેલ હતું, બિકોઝ અત્યારે ચાલતો ની દોડતો થઈ ગયો છે. તો દોડ કરે ને 1 સેકન્ડમાં જો એ પડી જાય કે પેલું નહીં કહેતા નજર હટી દુર્ઘટના ઘટી, એવું જ કંઈક. તો પછી એટલા માટે મેં વ્લોગ નહોતો લીધો કેમ કે કામ પણ હતું અને નિશુને સાચવવાનું તો નિકેશ ગયા હતા ઓફિસે. મમ્મી અત્યારે છે નહીં એટલા માટે મેં કાલે વ્લોગ નહોતો લીધો, એના માટે બધાને સોરી. અને આજે હું વ્લોગ અત્યારે જ સ્ટાર્ટ કરી રહી છું કેમ કે સોફાના કવર ને એવું બધું મારે ધોવું હતું ને, તો અત્યારે નિશુ મમ્મીના ત્યાં છે તો એ બધું મેં કામ પતાવી લીધું છે. રસોઈ અત્યારે બનાવવાના છે ઢોસા, તો એના માટે બટેકા મૂકી દીધા છે બાફવા માટે. દાળ પણ બફાઈ ગઈ છે, એ 2 કામ પહેલાં થઈ ગયા છે. હું રેડી થઈ છું બટ નિકેશ છે ને, હું જ્યાં સુધી રેડી થતી હતી ત્યાં સુધી નિકેશ હાલા કરી ગયા છે. તો એ ઉઠશે પછી શૂટ કરીશું. તો મેં કીધું ત્યાં સુધી હું જોઈ લઉં કે બટેકા બફાઈ ગયા છે કે નહીં, કેમ કે કુકરમાં સીટી નથી વાગતી તો ચેક કરવું જરૂરી હતું, એટલા માટે હું ચેક કરી રહી હતી. અને હવે નિકેશને ઉઠાડીશ પછી શૂટ કરીશ અને શૂટ પતાવીને અમે ખાઈશું ઢોસા, બનાવીશું ઢોસા. અને મને આજે લુક મારો ક્રિએટ કર્યો છે હેતલબેને કર્યો છે. હેતલબેન એ અત્યારે આરામ કરે છે કેમ કે મને રેડી કરીને એમાં થાકી ગયા. હાય એવરીવન, કેમ છો? મને રેડી કરીને મારો લુક જોવાને મને રેડી માથામાંથી કાંસ કોઈ નહીં હટાયો. સો એમાં એવું હતું કે કાલે કે પરમ દિવસે અમારે લોકોને વિડીયો કોલમાં વાત થઈ. તો હું ત્યારે પાણીપુરી બનાવતી હતી તો મેં કીધું આવો પાણીપુરી ખાવા. તો મને કે પાણીપુરી નહીં, તમારા હાથના ઢોસા ખાવા છે. અને ઘણા લોકોની રેસીપીની ચેનલમાં કમેન્ટ આવી છે કે તમારી ઢોસાની રેસીપી અમને બધાને શેર કરો. તો થોડાક દિવસમાં હું શેર કરીશ. આજે તો પોસિબલ નહોતું બિકોઝ તમે જોઈ લો મારા ઘરે બહુ જ કામ છે. અને ખુશીબેન છે ને ઢોસાની રેસીપી શેર કરશે ને તો બી એમના જેવો સંભાળ તમારે નહીં બને. તમે ટ્રાય કર્યો? પણ નહીં જ બને, ગેરંટી. હા, તો મારા હાથના ઢોસાની રેસીપી બધાને જોઈએ છે એટલે હું જલ્દી આપી દઈશ. અને મમ્મીને પણ એવું જ છે કે તું બનાવે ને તો અમે લોકો ખાઈએ કેમ કે એમને મારા હાથનો સંભાર બહુ ભાવે છે. તો સચિનભાઈ અત્યારે નથી આવ્યા, અમે 3 જણા છીએ અત્યારે. તો જોઈએ છે કે અત્યારે શૂટ કેવી રીતનું થાય છે, કેટલી વારમાં થાય છે. બટેકા અને દાળ બફાઈ ગઈ છે એટલે ફટાફટ શૂટ જેવું ફિનિશ થશે. હું મારો લુક ચેન્જ કરીશ, આવી જઈશ. ફોટોગ્રાફર ઉઠા પછી હા, ફોટોગ્રાફર મારા જે અમારા પતિદેવ છે જે ફોટોગ્રાફર છે, જે જોરદાર નીંદરમાં છે, ઉઠતા જ નથી ક્યારના હું ઉઠાડી રહી છું. કંઈ નહીં, જોઈએ છે કેવી રીતે કેટલી વાર લાગે છે. જે પણ હશે તમારી સાથે શેર કરીશ. અને વિડીયો જે અત્યારે શૂટ કરીશ એનું બિહાઇન્ડ ધ સીન નહીં લઉં બિકોઝ પછી રીલ્સ જોવાની તમને બધાને મજા ના આવે, મારો ફૂલ લુક જોવાની મજા ના આવે, મેં હાથમાં શું પહેર્યું છે બધું તમને જોવાની મજા નહીં આવે એટલા માટે. સો સાંજ સુધીનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીશ, તમે બધા જ જોજો અને મજા કરજો. સો ગાઈઝ અત્યારે હું ગરમા ગરમ મસ્ત મજાના ઢોસા ઉતારું છું. આ થોડોક અનઇવન થઈ ગયો છે બટ ચાલે. અને બહાર જો પણ જમવા બેઠું છે. મિશુ હાય. મસ્ત કોમેન્ટ કરજો. એ કાલના બ્લોગમાં કમેન્ટ આવશે તો એટલે અમે અત્યારે કમેન્ટ કરીએ કે અત્યારે કહી દઈએ? અત્યારે તમે ખાઈ લો અને કાલે મારામાં કમેન્ટ કરી દેજો. કહીએ દો ના ભાઈ, જોરદાર બનાવે છે. ખુશીબેન ને જેમ ઢોસા બહુ તને કેવા પ્રિય છે લાગે? ને એમ બનાવતા બી બહુ જોરદાર આવડે છે. જે વસ્તુ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. અત્યારે અમે લોકો નીકળ્યા છીએ રૂહીના ત્યાં જવા માટે. શું બેટા, નિશુને છે ને એના પપ્પા જોડે જવું છે અત્યારે. ડ્રાઈવ કરતા હોય તો કેવી રીતે જોવાય, એ ના સમજે, હજુ તો નાનું બાવું છે. મને થકવાડ દીધો તે. આ બધા પાછળથી અમે જે બધા શું કહેવાય દરવાજાને ફર્નિચરના ઉતાર્યા હતા એ મૂકવા જવાનું છે એટલા માટે અમે લોકો જઈ રહ્યા છીએ. શું છે દીકરા? કાકી તો ક્યારના લીધા હતા 10 દિવસ 10-15 દિવસથી, પણ મૂકવા જવાનો ટાઈમ જ નહોતો. તો કઈ નહીં, અત્યારે નિશુ જો આવું કરે છે બિલકુલ મેં રહેતો કીધું આજે નહીં. ભલે લેટ તો લેટ પણ આજે તો મૂકી જવા છે બસ.
ગમે તેમ. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. નિશુ બિલકુલ નહીં રહેતો, જો આવું જ કરે છે. તમારે આ બધું સહન કરવું પડશે. આવી રીતે જ વ્લોગ આવશે, કેમ કે આનું તો મોડું બંધ થવાનું નહીં. અને આવતો જા, આવતો રહે, ચાલ આવતો રહે. ના લેવાય નહીં કે એ નહીં સમજતો તો શું કરું? એ અત્યારે નહીં સમજતો. આજો લઈ લો તો હવે હાલો. લે. ક્યાં ગયો હવે લેવાનો નીચો? તો બસ કઈ નહીં, જઈએ રૂહીને મળીએ. હાય રૂહી. હાય. શું થયું તાર ચેનલને? એટલે પેલું આ ડિલીટ થઈ ગયું. તું સ્માઈલ કરીને બોલે છે. કહી દે બધાને કે હું નવી ચેનલ બનાવવાની છું. ખુશી માસી મૂકી દેશે, તમે બધા સબસ્ક્રાઇબ કરી દેજો. હા. એટલે શું કહેવાય, શું બોલવાનું છે? તું તારા વ્લોગમાં શું બોલે છે? એટલે મને એ નહીં ખબર પડી શું બોલવાનું કીધું. એવું કીધું કે તારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેનું તું બધાને કહી દે કે ખુશી માસીને જેટલા બી લોકો ફોલો કરો છો, સબસ્ક્રાઇબ કરો છો, બધા મને બી સબસ્ક્રાઇબ કરજો, એવું કહી દે. એટલે ખુશી માસીને જે લોકો તમે સબસ્ક્રાઇબ કરો છો એ બધા મને પણ કરજો. હા, નવી ચેનલની લિંક છે ને ખુશી માસી આ વ્લોગની ડિસ્ક્રિપ્શનમાં રાખી દેશે. અને નવા ચેનલની લિંક આ બ્લોગના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશે. ખુશી માસી. ઓકે, હા ને? હેપી છું તું? હા. જતી રહી ચેનલ તોય હેપી? પણ હવે એમાં શું કરું? કઈ નહીં, આપણે ફરી મેં જવાનું હતું, જતું રહ્યું નહીં બેટા. હવે એની પાસે જીવ બાળીને શું કરે? ને કરતા નવેસરથી યસ કઈ નહીં. વધારે મહેનત કરવાની. ભલે 300 સબસ્ક્રાઇબર જતા રહે. ફરીથી થઈ ઓલે મારો જીવ. આમાં વિચારે, તારી વિચારવાની શક્તિ બહુ જોરદાર છે. આમ કેટલું બધું સરસ વિચારી શકે છે. સો ગાઈઝ, એકચ્યુઅલીમાં એવું છે કે રોહિની ખબર નહીં ચેનલ કોઈ પણ હિસાબથી ડિલીટ થઈ ગઈ છે. તો નવી એની ચેનલ અમે લોકો અત્યારે ક્રિએટ કરી રહ્યા છે. તમે બધા એમાં એને સબસ્ક્રાઈબ કરજો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો. એટલો બધો પ્રેમ બતાવો. એના 300 ખાલી 300 સબસ્ક્રાઈબર હતા, બટ 300 સબસ્ક્રાઈબર પણ 10 દિવસની અંદર થવાના એ એના માટે બહુ મોટી વાત કહેવાય. છતાં અત્યારે એનું મસ્તીમાં જાય છે. એમ કહે છે કંઈ નહીં, થઈ જશે. તો તમે બધા એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે અહીંયા નીચે છે ને ટેપ કરશો ને એડ ડિસ્ક્રિપ્શન જે આવશે ત્યાં આગળ એની લિંક તમને મળી જવાની છે. તો બધા સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં લખી દેજો કે ખુશી દીદી અમે એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે. અને એનો કોઈ પણ જે જૂનો વ્લોગ હશે એ અત્યારે હાલ હું અપલોડ કરીને જવાની છું. એટલે 10 વાગે તમે મારો વ્લોગ જોશો ને એની પહેલાં એનો વ્લોગ આવી ગયો હશે. લાઈક હું કદાચ 9 વાગ્યાના ટાઈમિંગમાં મૂકી દઈશ. એટલે તમે બધા જઈ આવજો, જોઈ આવજો. અને 300 સબસ્ક્રાઈબર ગયા છે ને એની સામે હું એવું ઈચ્છું છું કે આ કદાચ બની શકે તો એક જ દિવસની અંદર એના 3000 સબસ્ક્રાઈબર થઈ જાય. તો કીપ સપોર્ટ. અને લાલુને ટાટા કહી દે, ટાટા કહી દે. બાય. અલ્યા આ શું થઈ ગયું? બાય કહી દે. નિશુ લાલુન બાય કહી દે. ये लालून बाय કહી દે બેટા. બાય બાય કે અલે લા ભાઈ વાહ. લાલુન તો નિશુ જો કેવો પગે લાગે નહીં બેટા. જે જે કેમ થાય દીકા? જે જે કેમ થાય? નિશુ લાલુ ક્યાં? હા, લાલુન જે જે કેમ કરાય? હા, અને લાલુન ટાટા કહી દે કે હું ઘરે જઉં છું કે. ટાટા કહી દે બેટા, ટાટા કે હું આવીશ કે. અને તમારે બધાને આ લાલુ જોવો હોય ડેલી તો આ લાલુ તમને રૂહીના વ્લોગમાં જોવા મળશે. હે ને રૂહી? હા. ઓકે, સો ચાલો. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. નિશુને જસ્ટ સોડાયો છે. તો તમને લોકોને એક વાત કહું કે રૂહીની જોડે એવું થયું કે એની જે યુટ્યુબની અને જે ગૂગલ અકાઉન્ટ છે એ આખું થઈ ગયું છે ડિલીટ. ખબર નહીં કઈ રીઝનથી થયું હશે. કદાચ એનાથી પણ થઈ ગયું હોય એવું બની શકે, કેમ કે હજુ એને એટલી બધી ખબર ના પડે એટલા માટે. તો તમે બધા એને સપોર્ટ કરજો. અને એમાં એવું છે કે એમની પાસે જે જૂના વ્લોગ્સ બધા નથી, જે અવેલેબલ હશે એ મૂકશે. બાકી મને અત્યારે એટલું બધું મતલબ થઈ રહ્યું છે ને કે મારી પાસે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સ્ટાર્ટિંગનું જે ગયું હતું મને ખબર છે કે કેવું થાય. 300 સબસ્ક્રાઈબર આપણા માટે એવું હશે કે 300 જ સબસ્ક્રાઈબર છે, પણ એના માટે બહુ મોટું અચીવમેન્ટ હતું કે ચલો આટલા શોર્ટ ટાઈમની અંદર 300 સબસ્ક્રાઈબર કરવા. અને મારો ને એનો વિડીયો હતો એ 3.2K વ્યૂઝમાં ગયો હતો. લાસ્ટ ડે વાળો વિડીયો હતો એ 1.4K વાળા વ્યૂઝમાં ગયો હતો. ઘણા લોકોએ બહુ જ સારો એવો સપોર્ટ કર્યો છે. ઘણા લોકોએ મારા વ્લોગથી જ મતલબ વ્લોગ થ્રુ જ બધા એના વિડીયોઝ જોવા ગયા હતા. તો
તમને બધાને હું રિક્વેસ્ટ જ કરી શકીશ કે તમે લોકો જલ્દી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જાઓ અને સબસ્ક્રાઈબ કરો, બહુ બધો સપોર્ટ આપો, બહુ બધો પ્રેમ આપો. અને જે મેં રીલ્સ બનાવી હતી આજે શૂટ માટે, તો એ રીલ્સ કાલે કાં પરમ દિવસ આવી જશે. તો કોણ કોણ વેઇટ કરો છો બધા કહેજો. અને હા, ફર્સ્ટ એન્ડ લાસ્ટ એ કમેન્ટ કરજો કે કોણે રોહિની ચેનલને સબસ્ક્રાઈબ કરી. એ મારે બહુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, એટલે મને બધા જ કહેજો. સો થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સપોર્ટ કરો છો. અને બધાને આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.